आठे भादो की उजियारी, रावल में वृषभान गोप के, प्रगटी राधा प्यारी। श्रुति स्वरूप सब संग कर लीने, प्रजपति हेत विचारी। दास गोपाल वल्लभ झुकी स्वामिनी, बस कीने गिरधारी। વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ। શ્રી રાધાષ્ટમી ઉત્સવના મનોરથ સ્વરૂપે આપણે ત્રિવેણી મહોત્સવ કરવા જઈ રહ્યા છીએ, જેમાં રાધા મહાત્મ્ય, રાધા અવતાર અને રાધાજીની સ્તુતિ કરીશું। આજના સત્સંગમાં જોઈશું કે શ્યામ સુંદર કહે છે, વાહ પ્યારી જુવા, આવા સુંદર નૃત્યનું દર્શન મેં કોઈ દિવસ કર્યું નથી, કંઈક માગી લો, કંઈક માગી લો। શ્રી રાધાજીની સ્તુતિ કરીશું અને સાથે સાથે શ્રી કૃષ્ણનો રાધા મા ભાવ જોઈશું કે જેમાં યાદ અતીતની અંતરે અનુપમ દ્રવ્ય પ્રભાવ, શ્રી કૃષ્ણ હૃદય વ્યાપી રહ્યો અદ્ભુત રાધા ભાવ। વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ। હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું। આપને એમ થતું હશે કે અહીં શ્રી રાધાષ્ટમીના ઉત્સવ પર ત્રિવેણી મહોત્સવ શા માટે લખ્યું? તો તેનું કારણ એ છે કે આપણે શ્રી રાધા અવતાર, શ્રી રાધા મહાત્મ્ય અને શ્રી રાધાજીની સ્તુતિ આ ત્રણેય સાથે લઈશું અને એટલો આનંદ આવશે કે આપને કહેવાનું મન થશે કે વાહ રહી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં। સૌપ્રથમ રાધાજીની સ્તુતિ કરીએ તો કૃપયતિ યદિ રાધા બાધિતા શેષ બાધા, કિમ પરમ વશિષ્ટમ પુષ્ટિર મર્યાદયો મે, યદતિ વદતિ ચ કિંચિત સ્મેરહાસોદિત શ્રીર, દ્વિજવર મણિ પંક્ત્યા મુક્તિ શુક્ત્યા તદા કિમ। બધા જ વિઘ્નો દૂર કરનારા શ્રી રાધિકાજીને મારા ઉપર કૃપા થાય તો પછી પુષ્ટિ અને મર્યાદામાં મારા માટે શું બાકી રહે? મુક્ત હાસ્યથી જેમનું મુખારવિંદ શોભે છે ને, એવા શ્રી રાધિકાજી ઉત્તમ પંક્તિ દર્શાવતા મારી સાથે બોલે તો મારે મુક્તિનું સુખ પણ શું કામનું છે? એટલે મારે મન તો મુક્તિ તુચ્છ છે। શ્યામ સુંદર શિખંડ શેખર સ્મેર હાસ્યો મુરલી મનોહર, રાધિકા રસિક માં કૃપા નિધે, સ્વપ્રિયા ચરણ કિંકરી ગુરુ। મયુર પીછ ધારણ કરનારા હાસ્ય સભર મુખારવિંદ વાળા મુરલી મનોહર શ્યામ સુંદર શ્રી રાધિકાજીના રસિક પ્રિયતમ કૃપા નિધિ, હે કૃષ્ણ, મને આપના પ્રિયા શ્રી રાધિકાજીના ચરણ કમલોની દાસી બનાવો। પ્રાણનાથ વૃષભાન નંદિની શ્રી મુખાબ્જ રસ લોષટ પદ, રાધિકા પદ તલે કૃત સ્થિતિ સ્વામ ભજામી રસિકેન્દ્ર શેખર। હે પ્રાણનાથ કૃષ્ણ, વૃષભાનુજીના પુત્રી શ્રી રાધાજીના શ્રીમુખ રૂપી કમળના રસમાં આસક્ત ભ્રમર રસિકોના શિરોમણી શ્રી રાધિકાજીના ચરણોમાં વાસ કરીને હું આપના સેવા ગુણગાન કરું એવી મારો મનોરથ છે। એ મનોરથને પૂર્ણ કરો। સંવિધાય દર્શને તૃણમ વિભો પ્રાર્થયે વ્રજ મહેન્દ્ર નંદન, અસ્તુ મોહન તવાતિ વલ્લભા જન્મ જન્મની મદીશ્વરી પ્રિયા। વ્રજના મહારાજા નંદરાયજીના પુત્ર વિભો, હે કૃષ્ણ, હું દાંતમાં તણખલો લઈને એટલે કે અતિ દીનતાથી આપને વિનંતી કરું છું કે હે મોહન, આપના અતિ પ્રિયા શ્રી રાધિકાજી જન્મ જન્મ મારા ઈશ્વરી એટલે કે સ્વામીની બનો, હું એમની દાસી છું। ઇતિ શ્રી વિઠ્ઠલેશ્વર વિરચિતા રાધા પ્રાર્થના ચતુશ્લોકી। વાલા વૈષ્ણવો, એટલે જ આપણા પુષ્ટિ માર્ગમાં શ્રી રાધાજીને શ્રી સ્વામિનીજી કહેવાય છે। આપણા પ્યારાનું નામ ન લેવાય, પરંતુ આ ઉત્સવના દિવસોમાં આપણે વિનંતી કરીશું કે વધાઈમાં પણ રાધાજીનું નામ આવે છે અને પ્રસંગોમાં પણ શ્રી રાધાજીનું નામ આવે છે, એટલે આપણે નામ લઈશું। કારણ કે બધાને શ્રી સ્વામિનીજી એમ ખ્યાલ ન હોય
તો તકલીફ ન થાય. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી વૃષભાન દુલારી કી જય. તો ચાલો હવે સૌ પ્રથમ શ્રી રાધા મહાત્મ્યનો આજે પ્રસંગ આપણે જોવાનો છે કે જેમાં શ્યામ સુંદર પ્યારીજીની સરાહના કરે છે અને કહે છે, વાહ પ્યારીજી વાહ, આવા સુંદર નૃત્યનું દર્શન મેં કોઈ દિવસ કર્યું નથી. હે કૃપામયી રાધે, હે દયામયી રાધે, દયામયી કૃપામયી કરુણામયી રાધે, હે કૃષ્ણમયી રાધે, શ્રી કૃષ્ણમયી રાધે, દયામયી કૃપામયી કરુણામયી રાધે, હે રસમયી રાધે, હે રાસમયી રાધે. વાલા વૈષ્ણવો, શ્રી રાધાજી એટલે પ્રભુની આહલાદીની શક્તિ, પ્રભુની કૃપા શક્તિ. રાધાજી એટલે પ્રભુનું સ્વરૂપ. મારી માટે વિશેષ આનંદની વાત એ છે કે શ્રી રાધાજીનું ગુણગાન કરવાનો અવસર મળ્યો અને તે પણ શ્રી ગિરિરાજ બાવાની સાનિધ્યમાં. મને તો લાગે છે કે આપ સૌ અને હું તો નિમિત્ત બન્યા છીએ. રાધાજીના ગુણગાન સાંભળવાનો મનોરથ તો આપણો શ્રી ગિરિરાજ બાવાનો છે. આપણે તો વચમાં આવી ગયા છીએ. આ મનોરથ તો એમને જ કરવાનો હતો, આ શ્રવણ એમને જ કરવાનું હતું, કારણ કે શ્રી ગિરિરાજ બાવા એ શ્રી રાધાજીના મનોરથનું સ્વરૂપ છે. મારા માટે અધિક આનંદનો અવસર છે કે શ્રી ગિરિરાજજીના સાનિધ્યમાં આ રાધાજીના ગુણગાન ગાવાનો અવસર મળ્યો છે. વાલા વૈષ્ણવો, શ્રી રાધા મહાત્મ્યનું સંકલન પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી યદુનાથજી મહોદય શ્રીના વચનામૃતમાંથી લીધેલું છે. શ્રી ગિરિરાજ બાવા શ્રી રાધાજીનો મનોરથ કેવી રીતે છે? તો ગોલોકધામમાં એક વખત શ્રી ઠાકોરજી બિરાજતા હતા. સામે શ્રી રાધાજી નૃત્ય કરી રહ્યા હતા. એટલું સુંદર નૃત્ય હતું કે પ્રભુ પણ એ નૃત્યના દર્શનથી ધન્ય થઈ ગયા અને કહેવા લાગ્યા, વાહ પ્યારીજી વાહ, આવા સુંદર નૃત્યનું દર્શન મેં કોઈ દિવસ કર્યું નથી. જેમ જેમ શ્રી ઠાકોરજી પ્રશંસા કરે છે તેમ તેમ રાધાજીને વધુ આનંદ આવે છે. રાધાજી કહે છે, પ્રભુ હવે હું એવું નૃત્ય કરું છું કે જ્યારે મારા ચરણોથી તું તાલ આપીશ ત્યારે એક એક તાલ સાથે મારા ચરણના ઝાંઝરમાંથી એક એક ઘૂઘરી વાગશે. આમ રાધાજી વિવિધ પ્રકારે નૃત્ય કરી રહ્યા છે. ઘણા સમય પછી નૃત્યનો વિરામ થયો. શ્રી ઠાકોરજી વાહ વાહ કરતા કહે છે, આપે આજે ખૂબ સુંદર નૃત્ય કર્યું છે. આટલું સુંદર નૃત્ય પહેલા કદી કર્યું નથી. હે શ્યામ સુંદર, જો આપ મારા નૃત્યને જોઈને પ્રસન્ન થયા હો તો આજે હું આપની પાસે કંઈક માંગવા ઈચ્છું છું. અરે પ્યારીજો, શું આપ કંઈ માંગવા ઈચ્છો છો? હા સાવરીલાલ, કહો ને શું જોઈએ છે? રાધાજી કહે છે, હે પ્રભુ, ગોલોકધામમાં કોઈ એવું સ્થાન હોય કે જેમાં અનેક કુંજ નિકુંજો હોય, એવું સ્થાન હોય કે જે આપના જેવું શ્યામ વર્ણનું હોય, જેમાં અનેક કંદરા હોય, જ્યાં આપણે બેસીને વાર્તાલાપ કરી શકીએ, જ્યાં રંગબેરંગી પક્ષીઓના ગીત સંભળાતા હોય, જ્યાં સુંદર ઝરણા વહેતા હોય. શ્રી સ્વામિનીજી આમ વર્ણન કરતા ગયા અને શ્રી ઠાકોરજી પ્રિયાજીના મનમાં જાગેલા મનોરથને નેત્ર બંધ કરીને શ્રવણ કરતા ગયા. જેવું વર્ણન પૂરું થયું કે શ્રી ઠાકોરજીએ નેત્ર ખોલ્યા. જેવા નેત્ર ખોલ્યા કે શ્રી પ્રભુના હૃદયમાંથી એક તેજપુંજ પ્રગટ થયું. ગોલોકધામની ભૂમિને સ્પર્શ કરીને એ તેજપુંજે વિશાળ સ્વરૂપ ધારણ કરી લીધું. 100 યોજનની લંબાઈ થઈ. પ્રભુએ પોતાનો સ્પર્શ કરીને તેને સ્થિર કર્યો. એમાં 100 શિખર બન્યા. એનું નામ પડ્યું શ્રી ગિરિરાજ. બોલો હરિદાસ વર્ય શ્રી ગિરિરાજ ગોવર્ધનાય નમઃ. શ્રી હરિદાસ વર્ય શ્રી ગિરિરાજ ગોવર્ધનાય નમઃ. શ્રી હરિદાસ વર્ય શ્રી ગિરિરાજ
ગોવર્ધનાય નમઃ. આ શ્રી ગિરિરાજજી બાવા એ બીજું કોઈ નહીં પણ શ્રી સ્વામિનીજીના મનમાં જાગેલો મનોરથ છે. જ્યારે આપણે શ્રી ગિરિરાજ બાવાને દર્શન કરવા જઈએ ત્યારે એમ ન માનવું કે આપણે કોઈ પર્વતના દર્શન કર્યા છે. એવું માનવું કે આપણું સૌભાગ્ય છે કે આપણે શ્રી સ્વામિનીજીના મનોરથને જોઈ શક્યા છીએ. શ્રી ગિરિરાજ બાવા એ શ્રી રાધાજીનો મનોરથ અને રાધાજીના ગુણગાન એ શ્રી ગિરિરાજ બાવાનો મનોરથ. કારણ કે શ્રી ગિરિરાજ બાવાને સૌથી વહાલા શ્રી રાધાજી અને રાધાજીના પ્યારા શ્રી ગિરિરાજ બાવા છે. આજે આપણે શ્રી ગિરિરાજજીના સાનિધ્યમાં શ્રી રાધાજીના દર્શન કરીશું. હું તો પહેલેથી જ કહું છું કે મારામાં શ્રી રાધાજીનું વર્ણન કરવાનું સામર્થ્ય નથી. બ્રહ્માજીએ 60,000 વર્ષ સુધી પુષ્કળમાં જઈને તપસ્યા કરી. ત્યારે ભગવાને પ્રસન્ન થઈને કંઈક માંગવાનું કહ્યું. બ્રહ્માજીએ માંગ્યું કે શ્રી રાધાજીના ચરણારવિંદના દર્શન મને થાય. વિચાર કરો કે જેમના ચરણારવિંદના દર્શન કરવા માટે બ્રહ્માજીને 60,000 વર્ષ સુધી તપ કરવું પડે તો પણ એ ચરણના દર્શન સુલભ ન હોય. એવા શ્રી રાધાજીના ગુણગાન આપણે શું કરી શકીએ? રાધાજીના સ્વરૂપને આપણા શ્યામ સુંદર સિવાય કોઈ જાણતું નથી. તેથી હું પ્રભુને જ વિનંતી કરું છું કે હે પ્રભુ, આપના રાધાજીને આપના સિવાય કોઈ જાણતું નથી. જો આપ રાધાજીના સ્વરૂપને પ્રગટ કરવા ઈચ્છતા હો તો આપના જીવોને એ સ્વરૂપ જણાવવા ઈચ્છતા હો તો આપ હૃદયમાં પધારો. આપ જ હૃદયમાં બિરાજીને આપની પ્રાણ પ્યારી શ્રી રાધાના યશોગાન કરાવો. કારણ કે એ વર્ણન કરવાનું સામર્થ્ય મારામાં નથી. મોટા મોટા શાસ્ત્રકાર અને ગ્રંથકાર પણ આપનું વર્ણન કરતા કરતા થાકી જાય છે. આપના સ્વરૂપનો પાર પામી શકતા નથી. રાધાજી કોણ છે? જેમને આધીન સ્વયં ભગવાન છે. વિચાર કરો, આપણે મસ્તક ઉપર જે તિલક કરીએ છીએ તે શું છે? એ શ્રી ઠાકોરજીના ચરણ છે. પણ જે શ્રી ઠાકોરજી પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે તે શું છે? તે શ્રી રાધાજીના ચરણ ચિહ્ન છે. જે ચરણારવિંદનો ને પ્રભુ પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે, વળી ધારણ કરીને ધન્ય થઈ જાય છે. જેમ એક કોરો કાગળ હોય તેના ઉપર કોઈ સરકારી સહી સિક્કા થાય તો તેનું મૂલ્ય વધી જાય છે. તેમ પ્રભુ કહે છે કે હું તો રસરૂપ જ્યારે શ્રી રાધાજીના ચરણ મારા મસ્તક ઉપર બિરાજે છે ત્યારે હું પુષ્ટ થાઉં છું અને પુષ્ટિ લીલા કરવા માટે સામર્થ્યવાન બનું છું. આવા રાધાજીના ગુણગાન આજે આપણે કરીશું. પ્રભુ કરાવશે, કરાવે શ્રીનાથજી. આપણે તો શું કરી શકીએ? તો ચાલો સૌ પ્રથમ આપણે શ્રી કૃષ્ણનો મહાભાવ એટલે કે રાધા મહાભાવ જોઈએ. વાલા વૈષ્ણવો, રાધા અવતાર પુસ્તકમાં સૌ પ્રથમ પહેલું પ્રકરણ છે શ્રી કૃષ્ણનો રાધા મહાભાવ. તેમાં ખૂબ જ સુંદર રીતે વર્ણન કરેલું છે. શાંત ચિત્તે એકદમ ધ્યાનથી શ્રવણ કરશો તો અનેરો આનંદ આવશે અને જાણે એ લીલામાં ખોવાઈ ગયા હોઈએ ને તેવું આપને અનુભવ થશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. રાધાષ્ટમીની આપ બધાને ખૂબ ખૂબ વધાય. આપણે સૌથી પહેલા રાધાજીની સ્તુતિ કરી લઈએ. હે કૃપામયી રાધે, હે દયામયી રાધે, હે દયામયી રાધે, હે કૃપામયી રાધે, દયામયી કૃપામયી કરુણામયી રાધે, દયામયી કૃપામયી કરુણામયી રાધે, હે કૃષ્ણમયી રાધે, શ્રી કૃષ્ણમયી રાધે, દયામયી કૃપામયી કરુણામયી રાધે.
હે રસમયી રાધે, હે રસમયી રાધે, હે રસમયી રાધે, હે રસમયી રાધે, રસમયી 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 રાધે, હે શ્યામમયી રાધે, ઘનશ્યામમયી રાધે, હે શ્યામમયી રાધે, ઘનશ્યામમયી રાધે, શ્યામમયી શ્યામમયી ઘનશ્યામમયી રાધે, હે રસમયી રાધે, હે રસમયી રાધે, હે રસમયી રાધે, હે રસમયી રાધે, રસમયી 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 રાધે, હે કુંજમયી રાધે, નિકુંજમયી રાધે, હે કુંજમયી રાધે, નિકુંજમયી રાધે, કુંજમયી કુંજમયી નિકુંજમયી રાધે, હે દયામયી રાધે, હે કૃપામયી રાધે, હે દયામયી રાધે, હે કૃપામયી રાધે. હવે આપણે રાધા અવતારનું પ્રથમ પ્રકરણ શ્રી કૃષ્ણનો રાધા મહાભાવ શરૂ કરી રહ્યા છીએ. પ્રકરણ પહેલું, શ્રી કૃષ્ણનો રાધા મહાભાવ. દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણનું અવતાર કાર્ય પૂરું થવા આડે પણ થોડો સમય બાકી રહ્યો હતો. માનવ દેહધારી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ લગભગ 9 દહાકાની આયુષ્ય અવધિ પસાર કરી ચૂક્યા હતા. તેમના શરીરની સ્વસ્થતા તેમજ શક્તિ, સ્ફૂર્તિ અને ઉત્સાહ તો હજી એવા ને એવા અણનમ ને અપ્રતિમ રહ્યા હતા. કિંતુ શ્યામ સુંદરના અત્યંત નિકટના સ્વજનોમાં અંદરખાને એવી આશંકા જન્મી ચૂકી હતી કે માનો ન માનો યાદવેન્દ્ર શ્રી કૃષ્ણના મનમાં શાંતિ નથી, ચેન નથી, પ્રસન્નતા નથી. એમના ચિત્ત પ્રદેશમાં કોઈ અસહ્ય ને અકલ્પ્ય ઉથલ પાથલ ચાલી રહી છે. ગમે તે કારણ હોય, પણ ભગવાન ભીતરથી ખૂબ જ વ્યથિત ને ચિંતાગ્રસ્ત છે. આમ તો પહેલેથી જ નંદકિશોર ખૂબ ચાલાક, ચતુર અને નટખટ હતા. એટલે અન્યની હાજરીમાં તો કોઈને અણસારો સુદ્ધાય આવવા દેતા નહીં કે પોતાના હૃદયમાં શ્રી મનોવ્યથા ચાલી રહી છે. પરંતુ જ્યારે પોતે સાવ એકલા હોય ત્યારે પોતાના કૃષ્ણ ભવનના પશ્ચિમ દિશાના ઝરૂખાની દિવાલને અઢેલીને સામે ઘૂઘવતા અરબી સમુદ્રની પેલે પારની ક્ષિતિજ સામે એકી દ્રશ્ય એવું તાકીને જોયા કરતા કે ન પૂછો વાત. અને ત્યારે એમના સદા સર્વદા સ્મિત રેલાવતા પેલા મોહક મુખારવિંદની રમણીય આભા પર ન કરી શકાય એવી કોઈ ઉદાસી અને ન ઉકેલી શકાય એવો એક અજંપો છવાઈ જતો હતો. પોતપોતાના સ્વતંત્ર આવાસોની અટારીઓમાં છુપાઈને છાનીમાની આ દ્રશ્ય જોયા કરતી દ્વારકાધીશની 8 રાણીઓથી પોતાના સ્વામીનાથના
ચહેરા પરની આ અગમ્ય ઉદાસી જોઈ જતી ન હતી. પરંતુ હવે તો ખુદ રૂકમિણીનીએ હિંમત નથી ચાલતી કે જઈને પ્રાણનાથને પૂછે, પ્રભુ આપને શું થાય છે? અને એટલે બીજી તો કલ્પના ન કરી શકતી એ સૌ મનમાં એવું સમજીને ચૂપકીદી સેવે છે કે અત્યારે યાદવોમાં માહોમાહે જે ચડસા ચડસી અને હુંસાતુસી ચાલી રહી છે તેના આવી પડનારા દુષ્પરિણામોની ગંભીરતાથી અંતર્યામી શ્રી કૃષ્ણ ચિંતિત ને વ્યથિત રહે છે. પરંતુ જીવનભર કેવળ સાક્ષી ભાવે અનેક દુર્ઘટનાઓ, આપત્તિઓ, સંહારો અને યુદ્ધો નજરે નિહાળી ચૂકેલા અને હસતા હસતા એ બધું જીરવી પચાવીને પોતાના અવતાર કાર્ય સફળ બનાવી રહેલા ઋષિકેશના હૃદયમાં અત્યારે શું મનોમંથન ચાલી રહ્યું છે એ તો એમના સિવાય બીજું કોણ કહી શકે? અલબત્ત એવી બે વિશિષ્ટ વ્યક્તિઓ આ ભૂખંડ પર હતી ખરી કે બેમાંથી કોઈ એક પર મનમોહનના ચરણ પકડીને અત્યંત લાગણીવશ થઈને જો એમ પૂછે કે કહો તો ખરા ત્રિલોકપતિ, ક્યાં ભક્ત, યા સ્વજનના દુઃખે આપ આટલા દુઃખી થઈ રહ્યા છો? અને તો ભગવાન શ્રી કૃષ્ણ પોતાના હૈયાની વાત એમની આગળ વ્યક્ત કર્યા વિના રહી પણ ન શકે. આ બે વ્યક્તિ એટલે દેવર્ષિ નારદજી અને પરમ ભક્ત સખા ઉદ્ધવજી. પરંતુ કર્મ સંજોગે દેવર્ષિ નારદજી તો ઘણા લાંબા સમયથી આ બાજુ ફરક્યા જ ન હતા અને ઉદ્ધવજીને તો સ્વયં શ્યામ સુંદરે જ કોઈ અંગત સંદેશો લઈને અર્જુન પાસે હસ્તિનાપુર મોકલી દીધા હતા. તેથી આ બંને મહાનુભાવોની અનુપસ્થિતિમાં દેવકી નંદન ઘનશ્યામ શ્રી કૃષ્ણના ચિત્તની વ્યાકુળતા દિવસે દિવસે વધતી જતી હતી. એટલું જ નહીં, જાણીએ અજાણીએ ક્યાંક ક્યાંક પ્રગટ પણ થઈ જતી હતી. યોગાનુયોગે સંજોગો પણ કંઈક એવા જ સર્જાઈ રહ્યા હતા જેનાથી કોઈ અજાણ ન હતું. દ્વારકાધીશના રાજ દરબારમાં અને અંતઃપુરમાં સૌ કોઈ જાણતા હતા કે છેલ્લા 1.5 મહિનાથી મહારાજ શ્રી કૃષ્ણ અને જ્યેષ્ઠ બંધુ શ્રી બલરામ બેમાંથી કોઈ પગ વાળીને બેસવા પામ્યા ન હતા. એક બાજુ દૂર દૂર સુધી વિસ્તરેલી યાદવ સામ્રાજ્યની સીમાઓ પર નાના મોટા છમકલા અને બંડ બખેડા થઈ જ જતા હતા, જેને ટાળવા ને નિવારવા સ્વયં શ્રી કૃષ્ણ દાવ બલરામને સાથે રાખીને સતત દોડધામ કરી રહ્યા હતા. બીજી બાજુ સુરા ને સુંદરીની બુરી લતે ચડી ગયેલા કેટલાક મદોન્મત યુવાન યાદવો જાત જાતના અવિચારી અને અનૈતિક દુષ્કૃત્યો આચરીને યાદવ કુળની યશસ્વી કીર્તિને કલંક લગાડી રહ્યા હતા. હજી આટલું પણ જાણે ઓછું હોય એમ કેટલાક ખૂબ સુખી સમૃદ્ધ વડીલ યાદવો સત્તાના કેફમાં અને પ્રાપ્ત થયેલી બેસુમાર સંપત્તિના નશામાં ભાન ભૂલીને માન્યામાં ન આવે એવું અમાનુષી વર્તન દાખવીને વંદનીય અને પૂજનીય વ્યક્તિઓને પણ અપમાનિત કરવા જેવા અધમ કૃત્યો કરી રહ્યા હતા. સ્વભાવે પહેલેથી જ ઉગ્ર એવા દાઉજીથી યાદવોનું આ નિરંકુશ વર્તન સહન થતું ન હતું અને તેથી તેમનો પુણ્ય પ્રકોપ ઘણીવાર 7મા આસમાને પહોંચી જતો હતો. પરંતુ યોગેશ્વર શ્રી કૃષ્ણના મનની સ્વસ્થતા અને હૈયાની ધીરજ આવા પ્રસંગોથી પણ જરાય જોખમાતી ન હતી. ઉપરથી જે બનવા કાળ હોય તે તો બની જ જાય છે એમ કહીને તદ્દન અનાસક્ત ભાવે તેઓ મરક મરક હસવા લાગતા ત્યારે તો સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ જતા હતા. અને તો પછી યાદવેન્દ્રની પેલી આંતરિક ઉદાસી અને અગમ્ય મનોવ્યથાનું રહસ્ય શું છે તે પામવા એક બાજુ વસુદેવજી, દેવકીજી અને રોહિણીમાં મથી રહ્યા હતા, તો બીજી બાજુ દાઉજી અને પટરાણી રૂકમિણી પણ પોતપોતાની રીતે પ્રયત્નો કરી રહ્યા હતા. પરંતુ દેવયોગે હજી કોઈને સફળતા મળી ન હતી. જેમ ત્રિકાળ જ્ઞાની સહદેવ પોતાના ભ્રાતાઓ અને સતી દ્રૌપદી પર આવી પડનારી ભાવિ આપત્તિઓ અંગે પહેલેથી જ જ્ઞાત હતા, છતાં પૂછ્યા સિવાય કોઈને કશું કહી ન શકે એ અભિશાપથી મનોમન ભારે વ્યથા અને પરેશાની ભોગવીને દુખી થઈ ગયા હતા.
એવું તો કશું જ અંતર્યામી અવિનાશ માટે થવું શક્ય ન હતું. પછી ભલે ને એ પોતે અગાઉથી જાણી ચૂક્યા હોય કે હવે થોડા જ વર્ષો બાદ આ સુવર્ણ નગરી દ્વારકાનો સર્વનાશ થઈ જવાનો છે. યદુનંદન તો ક્યારનાય જાણતા હતા કે જે નગરીના સર્જનથી માંડી એની સર્વતોમુખી સિદ્ધિ સુધીની સાફલ્ય યાત્રાના પોતે સર્જક, સંરક્ષક અને સમર્થક હતા, તે આ બે નમૂન દ્વારકાપુરીની સુવર્ણ રત્ન જડિત કળશોથી વિભૂષિત અસંખ્ય ગગનચુંબી ઇમારતો, ઇન્દ્રપુરીને પણ ઝાંખી પાડે એવી એની દિવ્ય વૈભવયુક્ત રિદ્ધિ સિદ્ધિ, અનુપમ કલા કૌશલ્યથી કંડારેલી અલૌકિક મૂર્તિઓ વડે શોભતા એના વિશ્વવિખ્યાત દેવાલયો, સ્વર્ગીય ઉદ્યાનો અને રમણીય ઉપવનોની અવર્ણનીય શોભા, અજેય અને અભેદ્ય ગણાતા એના કોટ કિલ્લા, બુરજ અને તોતિંગ દરવાજા, આ બધું જ કાળરૂપી સમુદ્રના ગહન પેટાળમાં સદાને માટે પોઢી જવાના છે. એટલું જ નહીં, સતી ગાંધારીના શાપ નિર્મિત ગણો કે વિધિ નિર્ણિત આ સમસ્ત યાદવ વંશનું પણ ક્યાં નામો નિશાન રહેવાનું છે. બધું જ કાળના ખપ્પરમાં સ્વાહા થઈ જવાનું છે. એ હકીકતથી અંતર્યામી ક્યાં અજ્ઞાત હતા? અરે, ખુદ પોતાના દેહોત્સર્ગના પણ સ્થળ, કાળ ને કારણથી ભગવાન ક્યાં અજાણ હતા? એમને તો ઉપરથી મનમાં એક જાતનો સાત્વિક આનંદ થઈ રહ્યો હતો કે હાશ, દ્વાપર યુગનું પોતાનું અવતાર કાર્ય આખરે પરિપૂર્ણ થવા આવ્યું ખરું. અને તો પછી પેલી અગમ્ય ઉદાસી, અસામાન્ય અજંપો અને કોઈ ગહન વિચાર સૃષ્ટિમાં અવારનવાર ગરકાવ થઈ જવું, આ બધું શું છે? શાને આભારી છે? એ તો કોઈ કહેતા કોઈથી કરી શકાતું ન હતું. બીજા બધા ભલે ગમે તે સમજે અને મનમાંની કલ્પનાઓ કરે, પરંતુ એક વાત સુનિશ્ચિત હતી કે યાદવ કુલભૂષણ વાસુદેવ શ્રી કૃષ્ણની આંતરિક અશાંતિ અને માનસિક અસ્વસ્થતા સાથે ઉપરોક્ત ભાવિ દુર્ઘટનાઓને કે યાદવાસ્થળીની એંધાણીઓને કોઈ સીધો યા આડકતરો સંબંધ ન હતો. તેઓ તો આ બધાયથી સંપૂર્ણ પર હતા, નિર્લેપ અને નિર્બંધ હતા. યાદવાસ્થળી રૂપી આ કુલનાશક ને વિનાશક ઘટના ચક્રના જ નહીં, ખુદ પોતાના આ માનવ દેહોત્સર્ગના એ માત્ર સાક્ષી બની રહેવાના હતા. જે યોગેશ્વર શ્રી કૃષ્ણે કુરુક્ષેત્રની રણભૂમિ પર શોકાગ્રસ્ત ધનંજયને પોતાના વિરાટ સ્વરૂપનું દર્શન કરાવીને જન્મ જન્માંતરથી ચાલ્યા આવતા જીવાત્માના જન્મ મૃત્યુમય રહસ્યનો ઘટસ્ફોટ કર્યો હોય અને જેમના મૃત્યુ પહેલેથી જ સુનિશ્ચિત થઈ ચૂકેલા છે, તેમના માટે શોક કે સંતાપ કરવો વ્યર્થ છે. એ સનાતન સત્ય સમજાવવા સ્વમુખે ગીતારૂપી પાવન જ્ઞાન ગંગાનું અમીપાન કરાવ્યું હોય તે સર્વજ્ઞ અને સર્વવ્યાપી પરબ્રહ્મ પરમાત્મા પોતાના વંશજો, સ્વજનો અને પૂર્વજનોના અંતકાળની આગાહીઓથી વિચલિત કે વ્યથિત થાય એ કોઈ કાળે સંભવિત ન હતું. અને છતાં કંઈક એવું જરૂર હતું જેણે આ આનંદ ઘન સચ્ચિદાનંદ સ્વરૂપ સર્વશક્તિમાન સુદર્શન ચક્રધારી શ્રી કૃષ્ણની નીંદ હરી લીધી હતી, ચેન ચોરી લીધું હતું અને વ્રજહૃદયી વ્રજેન્દ્ર નંદનના હૃદયને ભીતરથી ભીંજવી પડી દીધું હતું. માનવ દેહધારી સામાન્ય જીવધારી માટે તો એવું કહેવાય છે કે જ્યારે વૃદ્ધાવસ્થાને આરે આવી પહોંચે છે અને એની જીવન નાવ ધીરે ધીરે મૃત્યુના કિનારા ભણી આગળ ધપતી જાય છે, ત્યારે એના મન ચક્ષુ સમક્ષ જીવનભર પોતે ખેલેલા સંઘર્ષો, અનુભવેલી સુખદ દુઃખદ ઘટનાઓના સંસ્મરણો, સહન કરેલા આઘાત પ્રત્યાઘાતની સ્મૃતિઓ સળવળે છે. એટલું જ નહીં, પોતે બાલ્યાવસ્થાથી વૃદ્ધાવસ્થા સુધી જીવનકાળ દરમિયાન આચરેલા યાદગાર જીવન વ્યવહારો અને આદરેલી પણ અધૂરી ગયેલી ઈચ્છાઓ, મહત્વાકાંક્ષાઓ, આ બધું કોઈ ચલચિત્રના ગતિમંત દ્રશ્યોની જેમ તાદ્રશ થતા હોય છે. ચાહે એ આજીવન યોદ્ધો હોય કે અઠંગ કર્મવીર, જરાવસ્થાની કે અંતકાળની આ ગતિવિધિ અને મનોગત ક્રિયા પ્રક્રિયા એને નખશીક હચમચાવી તો મૂકે જ છે. જો એને જીવનભર નિસ્વાર્થ ભાવે પરોપકારયુક્ત સેવા કાર્યો જ કર્યા હોય તો એ અંગેની ઘટનાઓના દ્રશ્યોથી એને સાત્વિક આનંદનો રોમાંચ થતો હોય છે. પરંતુ જો એને છળકપટ અને વિશ્વાસઘાતથી કંઈકના જીવન બરબાદ કર્યા હોય
તો એ બધી દુર્ઘટનાઓના દ્રશ્યો પ્રત્યક્ષ થતા કોઈ અજ્ઞાત ભયથી એના રૂવાડા ખડા થઈ જાય છે. વસુદેવ દેવકીના 8મા સંતાન રૂપે જન્મેલા શ્રી કૃષ્ણ જો રાજવંશી કુમાર કે માત્ર સાધારણ માનવી જ હોત તો કદાચ કિશોરાવસ્થામાં ગોકુળ ત્યજી મથુરા ગમન કર્યું તે દિવસથી માંડી આજ દિન સુધીના એમના સંઘર્ષમય સુદીર્ઘ માનવ જીવનમાં બનેલી સેંકડો ઘટનાઓની ઘટમાળે એમના ચિત્ત પ્રદેશનો ક્યારનોય કબજો લઈ લીધો હોત. પરંતુ શ્રી વિષ્ણુના 20મા અવતાર રૂપે અવની પર અવતરેલા આ જનાર્દન જગદીશ માટે એમાંનું તો કંઈ કહેતા કંઈ પણ થવું શક્ય ન હતું, કેમ કે આ નવ દાયકાના જીવનકાળ દરમિયાન પોતે સ્વયં કરેલી યા અન્યને પ્રેરણા માર્ગદર્શન આપીને કરાવેલી એ તમામ આર્યાવર્ત પ્રસિદ્ધ ઘટનાઓના નિર્માણમાં અને એના પરિણામમાં વાસુદેવ શ્રી કૃષ્ણ તો એક નિમિત્ત માત્ર હતા, ક્યારેય વ્યવહારુ દાવપેચના અઠંગ ખેલંદા હતા, તો ક્યારેક ઉપદેશક માર્ગદર્શક બનીને જોયા કરનારા માત્ર સાક્ષી હતા. શાસ્ત્ર ધર્મના પાલન અર્થે કંસવધથી કર્ણવધ સુધીની તમામ હત્યાઓમાં, સ્ત્રી સન્માન અને સ્ત્રી સ્વાતંત્ર્યના રક્ષણ અર્થે રૂકમિણી હરણથી ઓખાહરણ સુધીની રોમાંચક કહાનીઓમાં, મિત્ર ધર્મના નિભાવ અર્થે સુદામાથી સવ્યસાચી જેવા સખાઓને કરેલી સહાયમાં, અન્યાય અને અધર્મને પડકારવા માટે ગુરુપત્નીને પુત્ર પ્રદાન કરવાથી માંડી કૃષ્ણ પાંચાલીને ચીર પ્રદાન કરવા સુધીની ચમત્કારિક ઘટનાઓમાં, ધર્મ સંસ્થાપન અર્થે અને સાધુ સંતોના હિતનું સંરક્ષણ કરવા અર્થે જ્યારે પણ જરૂર પડી ત્યારે સામ દામ દંડને ભેદ અજમાવવામાં અને બીજો કોઈ માર્ગ ન રહે ત્યારે ન છૂટકે સુદર્શન ચક્ર જેવા અમોઘ દિવ્ય અસ્ત્રનો પ્રયોગ કરવામાં, નમ્રતા અને વિવેકનું જ્વલંત ઉદાહરણ પ્રસ્થાપિત કરવા, યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં આમંત્રિત ઋષિ મુનિઓનું પાદ પ્રક્ષાલન કરવામાં ને દૂત ધર્મનું પાલન કરવા, દુર્યોધનના મેવા ત્યજી ભક્ત વિદુરજીના ઘરની ભાજી આરોગવામાં, સત્ય ધર્મ ન્યાય અને નીતિ જેવા માનવીય મૂલ્યોનું પુનઃ પ્રસ્થાપન કરવાના શુભ હેતુથી મહાભારતના યુદ્ધમાં પાંડવ પક્ષે રહીને કુંતી પુત્રોને વિજય અપાવવાથી માંડી છેલ્લે નરકાસુર અને સુરપતિ ઇન્દ્ર જેવાનું પણ ગર્વખંડન કરવામાં આ પરમાનંદ સ્વરૂપ સૃષ્ટિ સર્જનહાર અને શ્રી કૃષ્ણે જે કંઈ ભાગ ભજવ્યો હોય હતો યા લીલા માયા આચરી હતી તે બધું જ માત્ર સાક્ષી ભાવે કરેલું દિવ્ય કર્મ જ હતું. તેથી આમાંનું કંઈ પણ આ પરબ્રહ્મ પરમાત્માને સ્પર્શી શકે એમ ન હતું, અને છતાં બીજી બાજુએ પણ એક નિર્વિવાદ સત્ય હતું કે દ્વારિકાના રાજમહેલમાં સુખ સમૃદ્ધિના સર્વોત્તમ સિંહાસન પર બિરાજમાન થયેલા યદુનંદન અત્યારે કંઈક એવી અકથ્ય મૂંઝવણનો ને અસહ્ય અકળામણનો સાક્ષાત્કાર કરી રહ્યા હતા કે જેનો તાગ આકાશમાંથી નીરખી રહેલા બ્રહ્મા આદિ દેવો પણ નહોતા મેળવી શકતા. દ્વારકાના ધણી જગન્નાથ શ્રી કૃષ્ણના ચિત્ત પ્રદેશમાં જન્મેલી આ મૂંઝવણ કે અકળામણ માનવ સહજ હતી કે દેવ દુર્લભ, કેવળ લાગણીજન્ય હતી કે અનુકંપામય, સહજ સાધ્ય હતી કે અસાધ્ય, એ તો કેવળ એ જ યોગી પુરુષો અને ઉચ્ચ કોટીના સંતો સમજી શકવા સમર્થ હતા કે જેઓ પોતાની યોગ વિદ્યાના પ્રભાવે અને અનન્ય ભક્તિના ભાવે જાણતા હતા કે આ પરબ્રહ્મ પરમાત્માએ કૃષ્ણ અવતારમાં કરેલી બધી જ લીલાઓ કઈ સાક્ષી ભાવે કરેલી માત્ર લીલાઓ જ ન હતી, એમાંની કેટલીક તો સ્વયં સ્ફુરિત, સ્વનિર્મિત અને અંતરની પ્રત્યક્ષ અનુભૂતિ રૂપ પણ હતી, જેના રંગે શ્યામ સુંદર ખુદ રંગાયા હતા અને જેના ભાવથી પ્રભુ પોતે પ્રેમથી ભીંજાયા પણ હતા. અલબત્ત બાલ્યાવસ્થામાં મથુરાના કારાવાસમાં શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની 8મની મધરાતે દેવકી કુખે જન્મેલા આ નવજાત શિશુને એના પિતા વસુદેવે રાતોરાત નંદગાંવમાં નંદ યશોદાને ત્યાં હેમખેમ પહોંચાડી દીધા. તે દિવસથી શરૂ થયેલી અને મલ્લયુદ્ધમાં ભાગ લેવા કંસ દ્વારા મળેલું નિમંત્રણ સ્વીકારીને અક્રૂરજી સાથે આ કિશોર કાનકુંવર મથુરામાં પુનઃ પ્રવેશ પામ્યા તે ઘટના સાથે પૂર્ણ થયેલી બાલ મુકુંદના બાળપણની એક એક ક્ષણ એવી અનુપમ
અને અલૌકિક હતી કે એને કેવળ સાક્ષી ભાવે વિતાવેલી બાલ્યાવસ્થા કોઈ ન કહી શકે. ગોકુળની ગાયો સાથે, વ્રજભૂમિના ગોપ ગોપાંગનાઓ સાથે, વાત્સલ્ય મૂર્તિ યશોદા મૈયા સાથે અને સવિશેષ કરીને રાસની અધિષ્ઠાત્રી શ્રી દેવી રાધિકાજી સાથે રમવા ફરવામાં, લડવા ઝઘડવામાં, ખાવા ખવડાવવામાં, નાચવા ગાવામાં, રીસાવા મનાવવામાં આ માખણચોર ચિત્તચોર યશોદાનંદનને જે અભૂતપૂર્વ આનંદ પ્રમોદ અને અવિસ્મરણીય હર્ષોલ્લાસ માણ્યા હતા એમાં તો રજ માત્ર પણ પેલો ઈશ્વરી ભાવ કે સાક્ષી ભાવ ન હતો. એ તો કોઈ દિવ્ય અતિ દિવ્ય અને મધુર અતિ મધુર મહાભાવ હતો. બાળપણની આ બધી બાળ સહજ લાગણી ક્રિયાઓમાં શ્યામ સુંદરે તો તન મન આત્માથી ઓતપ્રોત થઈ જવામાં જ પોતાના અવતાર કાર્યનું સાફલ્ય જોયું હતું. એટલું જ નહીં, કેટલીક વાર તો અત્યંત મહાભાવમય મનોદશામાં પોતાની ઈશ્વરી ઐશ્વર્ય શક્તિનું ઔચિત્ય પણ પોતાની આનંદ સ્વરૂપા આહલાદિની શક્તિ ગોલોકેશ્વરી રાસેશ્વરી શ્રી રાધિકાના ચરણ કમળમાં ન્યોછાવર કરી દઈને ધન્યતા અને કૃતજ્ઞતાનો સ્વાનુભવ કર્યો હતો. પરિણામ સ્વરૂપ કૃષ્ણ અવતારમાં જન્મની પ્રથમ મધ્યરાત્રિએ કરેલા મથુરા અભિનિષ્ક્રમણથી માંડી દોઢેક દાયકાના ગાળા બાદ પુનઃ કરેલા મથુરા પ્રવેશ સુધીના સમયગાળા દરમિયાન પોતે વ્રજભૂમિમાં જે લીલા પ્રવૃત્તિઓ કેવળ સાક્ષી ભાવે નહીં પરંતુ આંતરિક અનુભૂતિના પ્રત્યક્ષ ભાવે કરી હતી એમાંની કેટલીક તો એવી અગમ્ય અને અકલ્પ્ય હતી કે શ્યામ સુંદર પોતે કોઈને કહેવા ઈચ્છે તો પણ કહી શકતા ન હતા અને ભૂલવાનો લાખ પ્રયત્ન કરે તો પણ ભૂલી શકતાય ન હતા. અલબત્ત અત્યાર સુધી એ બધી ચિરંજીવ યાદગાર સ્મૃતિઓ કૃષ્ણ કનૈયાની હૃદયરૂપી ગુહાના અતલ ઊંડાણમાં અણમોલ ગોપનીય ખજાનાની ભાંતિ અકબંધ સચવાઈ રહી હતી. અક્ષત અને અખંડ સ્વરૂપે અણિશુદ્ધ જળવાઈ રહી હતી, કેમ કે એને બહાર કાઢીને વાગોડવાની કે ચિત્ત પ્રદેશમાં પુનર્જીવિત કરવાની યાદવેન્દ્ર દ્વારકાધીશને ફુરસદ જ ક્યાં મળી હતી. જે દિવસથી નંદનંદન યશોદાનંદન વ્રજભૂમિ છોડીને મથુરામાં આવ્યા અને કંસવધ કર્યો, ત્યાર પછી તો દેવકી નંદન વાસુદેવ શ્રી કૃષ્ણ રૂપે સમસ્ત આર્યાવર્ત પર માયાવી રૂપે એવા છવાઈ ગયા અને દુષ્ટો નરાધમોને મૃત્યુદંડ દેવામાં, યાદવોની સ્વતંત્ર અને સુરક્ષિત રાજધાની દ્વારિકા સૌરાષ્ટ્રના સાગર કાંઠે પાપીઓનો નાશ કરવામાં એટલા બધા રચ્યા પચ્યા રહ્યા કે પેલું દિવ્ય બાળપણ એક અવશેષ રૂપે અંતરમાં ઢબુરાઈ ગયું. આટલું પણ અધૂરું હોય તેમ દ્વારકાધીશ મહારાજ શ્રી કૃષ્ણ તરીકેની રાજકીય ધુરા વહન કરવામાં અને અષ્ટરાણીઓના હર્યાભર્યા સંસારની ગૃહસ્થાશ્રમની જવાબદારીઓ અદા કરવામાં એટલા બધા વ્યસ્ત અને કર્તવ્ય પરસ્ત રહ્યા કે પાણીના પ્રવાહની જેમ એટલા બધા વર્ષો ક્યાં પસાર થઈ ગયા એની સમયના સ્વામીને પણ સુરતા ન રહી. પરંતુ હવે જ્યારે નજીકના ભવિષ્યમાં આ અવતાર કાર્ય પરિપૂર્ણ થવાના શુભ અશુભ સંકેતો થવા લાગ્યા અને દિવ્ય ગોલોક ધામમાં પ્રભુના પુનરાગમનની પૂર્વ તૈયારીઓ અર્થે થઈ રહેલા જય ઘોષના અંતરનાદ અંતર્યામીના અંતરમાં પડઘાવા લાગ્યા, ત્યારે ગોલોકેશ્વર ભગવાન શ્રી કૃષ્ણને ગોલોકની યાદ સાથે અતૂટપણે સંકળાયેલી ગોલોકેશ્વરી શ્રી રાધા રાણીની રમણીય યાદ આવી અને હવે જેમ બને તેમ જલ્દી આ માનવ દેહનો પરિત્યાગ કરીને ગોલોક ગમન કરવા સારું પ્રભુ ઉત્કંઠિત થઈ ઉઠ્યા. અને ત્યાં એને આકસ્મિક સ્મરણ થયું કે અત્યારે ગોલોકમાં ગોલોકેશ્વરી હૃદયેશ્વરી શ્રી રાધિકા તો છે જ ક્યાં? એ તો ગોલોક પાર્ષદ શ્રીદામાના પ્રતિશાપથી બંધાઈને આ મૃત્યુલોકની વ્રજભૂમિમાં નિષ્પાન નંદિની અને કીર્તિદા કુમારી રૂપે જન્મ ધરીને મનુષ્ય યોનિમાં તમે 100 વર્ષ સુધી પ્રભુના વિરહ અગ્નિમાં તડપ્યા કરશો એ શાપનું વિમોચન કરી રહ્યા છે. અને આટલું યાદ આવતા જ વર્ષોથી જે અમર સ્મૃતિપુંજ પ્રભુના અંતઃસ્થળમાં સુષુપ્ત હતો તે સળવળ્યો, જાગૃત થયો અને અંતરના અભેદ પડદ ભેદીને શ્યામ સુંદરના દિલ દિમાગ પર એવો છવાઈ ગયો કે બસ પછી તો સૂતા બેસતા, ખાતા પીતા, હરતા ફરતા
અને હર કોઈ દૈનિક ક્રિયા કરતા મુરલી મનોહર ગોપીચંદ વલ્લભ મધુસૂદનને વ્રજભૂમિમાં ગાળેલા બાળપણના એ દિવસોની તીવ્ર યાદ સતાવવા લાગી. એમનું વ્યાકુળ મન રહી રહીને યમુના તટની કુંજની કુંજોમાં દોડી જવા લાગ્યું. કાલિંદીનો એ જળ ભરપૂર કાંઠો, કદમનું પેલું વૃક્ષ, બંસીબટનું મનોરમ્ય વાતાવરણ અને મધુવનનું નૈસર્ગિક સૌંદર્ય શ્યામ સુંદરના સ્મૃતિપટ પર તાદ્રશ્ય થવા લાગ્યું. કૃષ્ણ કનૈયાના કર્ણપટલ પર પેલા ચીર પરિચિત નાદ નિનાદના પ્રતિઘોષ પડવા લાગ્યા. ઘડીમાં એમને પોતે વિસારી દીધેલ વાંસળીનો હૈયુવિંદી નાખે એવો કરુણવેનો નાદ સંભળાવા લાગ્યો. તો ઘડીકમાં ગોકુળની હિજરાતી ને ભાંભરની ગૌ માતાઓનો કર્ણભેદક પોકાર કાને અથડાવા લાગ્યો. દિવસભરના અથાગ પરિશ્રમથી થાક્યા પાક્યા દ્વારકાધીશ કસકસાટ ઊંઘતા હોય ત્યાં તો ઓચિંતો સ્વપ્નમાં પુત્ર વિરહથી લગભગ પાગલ જેવા થઈ ગયેલા અને ગોકુળની ગલીઓમાં લાલાને શોધ્યા કરતા બાવરા યશોદા મૈયાનો દર્દભર્યો આર્તનાદ, કાના, ઓ કાના, અરે ઓ લાલા, ક્યાં છુપાઈ ગયો છે તું? તારી વાટ જોઈ જોઈને તો મારી આંખોય થાકી ગઈ. હવે તો પાછો આવી જા રે મારા લાલ, હવે તો પાછો આવી જા. એ શબ્દો સાંભળતા મનમોહન ભરઊંઘમાંથી ઝબકીને જાગી જવા લાગ્યા અને પછી તો અંતરના ઊંડાણને ભેદી નાખતો એક ચિત્કાર મધરાતની નીરો શાંતિમાં અરબ સાગરના પેલા ઘૂઘવાતાને ઉછળતા મોજાના અવાજ સાથે ઘસડાઈને દ્વારકાના રાજમહેલની પાષાણ દિવાલો પર પછાડો ખાવા લાગ્યો કે કાનુડા રે તું ક્યાં છે રે? આ અભાગણીને એકલી મૂકીને ક્યાં ચાલ્યો ગયો રે? હવે તો નથી રહેવાતું ઘનશ્યામ, હવે તો નથી રહેવાતું. હવે તો મારી પાસે ચાલ્યો આવ ઓ લાલા, હવે તો મારી પાસે ચાલ્યો આવ. અને ત્યારે તો આ તો મારી પ્રાણવલ્લભા પ્રાણેશ્વરી શ્રી રાધાજીનો જ અવાજ. એવું બોલી ઉઠીને વિહવળ વ્યાકુલ થઈ જતા રાધારમણ, માધવ, નંદલાલ એકદમ શય્યા ત્યાગ કરીને પશ્ચિમે ઝરૂખામાં દોડી જવા લાગ્યા અને મનમાં રાધે રાધે નો જાપ જપતા ક્યાંય સુધી અરબી સમુદ્રની પેલે પારની ક્ષિતિજ ભણી તાકી તાકીને જોવા લાગ્યા. વાંસળી, ગાયો, યશોદામાં બધું શ્રી રાધામાં સમાઈ જવા લાગ્યું અને પોતે રાધામય થઈ જવા લાગ્યા. હમણાંથી આવું તો લગભગ રોજ થવા માંડ્યું, પરંતુ આમ થવા પાછળનું જે મૂળભૂત કારણ હતું તે તો સૌ કોઈ માટે કલ્પનાતીત હતું. કેમ કે દાયકાઓના વિરહ અગ્નિમાં તપી તપીને પૂર્ણ પરિપક્વ અને પ્રગાઢ થયેલો શ્રી કૃષ્ણનો આ તો અનુપમ રાધા મહાભાવ હતો. અને આ મહાભાવ નિહિત રહસ્ય શ્યામ સુંદર સિવાય બીજું કોઈ જાણતુંય ન હતું, જાણી શકે એમ પણ ન હતું. કેમ કે આ તો પ્રેમ લક્ષણા ભક્તિના ચરમ સ્વરૂપ મહાભાવથી પણ ઉચ્ચ કોટીનો દિવ્ય રાધા મહાભાવ હતો. રતિ, સ્નેહ, માન, પ્રણય, રાગ, અનુરાગ અને ભાવ આ 7 સોપાન ક્રમશઃ પાર કરતા કરતા મહાભાવની પરાકાષ્ઠાએ પહોંચી ગયેલા શ્રી રાધિકાજીના પરમ ત્યાગમય ને પવિત્ર શ્રી કૃષ્ણ મહાભાવ ને પણ પીગળાવી દે તેવો આ તો સૃષ્ટિ નિયંતાનો શ્યામ સુંદરનો સાક્ષી ભાવ વિહીન શ્રી રાધા મહાભાવ હતો. પોતાની અંગભૂતા, સ્વરૂપભૂતા, નિત્ય વિહારની બીજભૂતા, ગોલોકેશ્વરી, હૃદયેશ્વરી શ્રી રાધા રાણીના વિરહમાં તડપતા સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણનો રાધારમણ ગોપીજન વલ્લભ મુરલી મનોહર ગિરિરાજ ધરણ બાકે બિહારી બાલકૃષ્ણ શ્રી ગિરધર ગોપાલનો ઉચ્ચ અતિ ઉચ્ચ સમર્પણ ભાવ હતો. રામ અવતારમાં મહારાણી સીતાનો ત્યાગ કર્યા પછી રાજા રામે શેષ જીવનમાં તમામ વર્ષો દરમિયાન જે દિવ્ય સીતા મહાભાવ અયોધ્યાના રાજમહેલમાં રાત દિવસ તડપી તડપીને માણ્યો હતો તેને ક્યાંય ટપી જાય તેવો અભૂતપૂર્વ, અનન્ય અને અનિર્વાચ્ય શ્રી રાધા મહાભાવ હવે કૃષ્ણ અવતારની સમાપ્તિ ટાણે દ્વારિકાના રાજમહેલમાં દેહોત્સર્ગની અંતિમ ક્ષણ સુધી અવિરતપણે માણવા દ્વારકાધીશ મહારાજ શ્રી કૃષ્ણ લાલાયિત થઈ ઉઠ્યા હતા. યાદ અતીતની અંતરે અનુપમ દિવ્ય પ્રભાવ શ્રી કૃષ્ણ હૃદય વ્યાપી રહ્યો અદ્ભુત રાધા ભાવ. વાલા વૈષ્ણવો, આપણા દયારામભાઈ કહે છે
કે જગત જપે નૃપ નામ, રહ્યો જશ સગળે ફેલી, પણ પટરાણીનું નામ લહે, જે રહે રંગ મહેલ. ધ્યાન આપજો, જગત જપે નૃપ નામ, નૃપ એટલે રાજા. રહ્યો જશ સગળે ફેલી, પણ પટરાણીનું નામ લહે, જે રહે રંગ મહેલ. અહીં દયારામભાઈ કહે છે કે કોઈ બહુ મોટો રાજા હોય જેને બધા લોકો જાણતા હોય, એનું ગુણગાન તો દરેક જણ કરી શકે, પણ એ રાજાની રાણીના ગુણગાન કોણ કરી શકે? તો જેને રાજાએ પોતાના અંતઃપુરમાં આવવાની આજ્ઞા આપી હોય તે રીતે પ્રભુ દરેક જણ માટે સુલભ છે. તેને તો બધા જાણે છે, બધા ગુણગાન ગાય છે, પરંતુ રાધાજીના ગુણગાન તો એ જ કરી શકે જેને પ્રભુએ પોતાના અંતઃપુરમાં પ્રવેશ આપ્યો છે, જેના ઉપર પ્રભુએ ભરોસો કરી લીધો છે. એ જ રાધાજીના ગુણગાન શ્રવણ કરવા આવીને બેસી શકે કે ઘર બેઠા ગુણગાન કરી શકે. રાધાજી કોણ છે? રાધાજી એટલે પ્રભુનું સુખ. લાગે છે કે કૃષ્ણ સેવા સમિતિએ આજે કૃષ્ણની સૌથી મોટી સેવા કરી છે. સમિતિ દ્વારા આજે પ્રભુની સન્મુખ રાધાજીના ગુણગાન થઈ રહ્યા છે. કૃષ્ણનું સુખ રાધા જ છે. કૃષ્ણ વગર રાધા રહી શકતા નથી કે રાધા વગર કૃષ્ણ રહી શકતા નથી. જ્યારે રાધાજીએ પ્રભુને કહ્યું કે પ્રભુ, હું હવે આપની સાથે નહીં રહું, તમારા સિવાય હું રહેવા ઈચ્છું છું, ત્યારે શ્યામ સુંદર કહે છે કે તમે ગમે તેટલું ઈચ્છો ને, પણ મારા વગર રહી જ નહીં શકો. રાધાજી પૂછે છે, કેમ નહીં રહી શકું? બતાવ તો કાના. આપનું નામ લખી જુઓ. રાધાજીએ પોતાનું નામ લખ્યું, ર લખ્યું, પછી કાનો માત્ર, પછી ધ લખ્યું અને ફરી પછી કાનો માત્ર. એટલે આપણે અ આ ઈ એમ હોય એમાં કાનો માત્ર, એટલે એમાં કાનો આપણે બોલીએ ને એટલે એ કહેવા માંગે છે, જુઓ આપ મારા વગર રહી શકો છો. ર પછી કાનો છે અને ધ પછી પણ કાનો છે. જેને નામમાં જ આ રીતે કાના કાના છે, એ કાના વગર કેવી રીતે રહી શકાશે? વળી હું તો આપને વશ છું, આપ મારા વગર નહીં રહી શકો, તે જ રીતે હું આપના વગર નહીં રહી શકું. રાધાજીને વિચાર કરતા આપણને થશે કે અન્ય ભક્તિ માર્ગોમાં રાધાજીનું મહત્વ વધારે છે, એમના ઉત્સવો ધામધૂમથી મનાવાય છે, તો આપણે પુષ્ટિ માર્ગમાં કેમ રાધાજીને થોડું ઓછું મહત્વ અપાય છે? તો એક પ્રસંગ છે. એકવાર શ્રી ગુસાઈજીને ત્યાં એક ચૂડીવાળો વેચવા વાળો આવ્યો. શ્રી ગુસાઈજીએ તેને કહ્યું કે અમારી સાથે પુત્રવધુઓને જે ચૂડીઓ ગમે તે પહેરાવી દો. ચૂડીવાળો અંદર ગયો, એક એક કરીને બધા વહુજીઓને જે જે ચૂડીઓ પસંદ આવી તે આપી દીધી. પાછો આવીને કહે છે, મહારાજ, આપની 8 પુત્રવધુઓને મેં ચૂડીઓ આપી દીધી છે. ધ્યાન આપજો, પુત્રવધુઓ 7 છે અને અહીંયા ચૂડીવાળો કહે છે કે મેં આપની 8 પુત્રવધુઓને ચૂડી આપી દીધી છે. શ્રી ગુસાઈજી વિચારે છે કે મારે તો 7 પુત્ર છે, 7 પુત્રવધુઓ છે, આ 8મી કોણ છે? આ 15 પધાર્યા, 7 પુત્રવધુઓએ આવીને દંડવત કર્યા, પણ 8મી લાંબો ઘોંઘટ કાઢીને ઊભી રહી. શ્રી ગુસાઈજી વિચારે છે, આ 8મી છે કોણ? તેની પાસે ગયા, તેણે પોતાનું મુખ ફેરવી લીધું. શ્રી ગુસાઈજી નારાજ થયા, પૂછે છે, આપ કોણ છો? ઘૂંઘટ ઉઠાવો. ડરતા ડરતા ઘૂંઘટ ઉઠાવ્યો. કહે છે, मैं राधा रानी हूँ, यहाँ आई के क्यों खड़ी हो? आप मेरे स्वामी की सेवा अपने पुत्र मान के करत हो, जो मेरे स्वामी आपके बालक हैं तो मैं आपकी कौन हुई? પુષ્ટિ માર્ગમાં રાધાજી સૌના ખૂબ જ પ્રીતિપાત્ર છે, પ્રિય છે. જે પ્રિય હોય ને તેનું મૂળ નામ લેવાતું નથી, માટે આપણે ત્યાં એમને શ્રી સ્વામીનીજી કહેવાય છે. શ્રી રાધાજીનું સ્વરૂપ શું છે? આપણે જ્યાં સુધી શ્રી રાધાજીના ગુણગાન ગાઈએ ત્યાં સુધી ભૂલી જવાનું કે આપણે આપણા ઘરમાં છીએ, આપણે બરસાનામાં છીએ એમ જ માનવાનું, કારણ કે રાધાજીનું ગામ બરસાના છે. બરસાના એટલે ઉત્તર પ્રદેશનું કોઈ ગામ નહીં કે વૃક્ષનો કોઈ ભાગ નહીં, પણ બરસાના એટલે પ્રભુને કરવામાં આવેલી વિનંતી કે પ્રભુ આપકી કૃપા બરસાના, આપકી કૃપા બરસાતે રહેના. આમ બરસાના એટલે પ્રભુને કૃપા, પ્રેમ, સ્નેહ વરસાવવાની વિનંતી
બરસાના નામમાં જ પ્રભુને વિનંતી છે કે હે પ્રભુ, આપની કૃપા દ્રષ્ટિ કરો, જીવોને ધન્ય કરો. બ એટલે વ્રજ, ર એટલે રાધા, સ એટલે સખીઓ અને સખાઓ, અને ન એટલે નંદનંદન. આમ બરસાના નામમાં બધાની કૃપા આવી જાય છે. શ્રી ઠાકોરજી આવી ગયા, સખીઓ આવી ગઈ, પ્રભુનો પૂરો પરિકર આ બરસાના નામમાં આવી ગયો. બરસાનાની આ લીલા જાણવા દ્વારકા જવું જરૂરી છે. તેથી હું આપ સૌને પહેલા દ્વારકા લઈ જાઉં છું. દ્વારકામાં દ્વારકાધીશ બિરાજે છે. તેમની વય લગભગ 125 વર્ષની છે. આપની આંખોની સામે જ ધીરે ધીરે યાદવોનો સંહાર થઈ રહ્યો છે. યદુવંશ નિર્મૂલ થઈ રહ્યો છે. ભગવાન આનાથી દુખી છે. હૃદયમાં ઘણી પીડા થઈ રહી છે. ઘણો ક્ષોભ થઈ રહ્યો છે. એટલામાં બધા દેવો આવ્યા. તેમણે ભગવાનની સ્તુતિ કરીને કહ્યું, પ્રભુ, હવે આપને સ્વધામ પધારવાનો સમય થઈ ગયો છે. આપ આ ભૂતલની લીલાનો ત્યાગ કરો, સ્વધામ પધારો. ભગવાને ભૂતલનો ત્યાગ કરી સ્વધામ પધારવાનો નિર્ણય કરી લીધો. જે દિવસે ભગવાને આ નિર્ણય કર્યો તે દિવસથી પ્રભુને ઊંઘ આવતી બંધ થઈ ગઈ. સૂઈ જાય ત્યારે તેમના મનમાં અનેક વસ્તુઓનું ચિંતન થઈ રહ્યું છે. વિચારે છે કે મેં આ ભૂતળ ઉપર દરેકના મનોરથ પૂર્ણ કરવા માટે અવતાર લીધો છે. દરેકની મનોકામના પૂર્ણ કરવાની હતી. કોઈનો મનોરથ અપૂર્ણ તો નથી રહી ગયો ને. ભગવાને દ્વારકા લીલાનું ચિંતન કરીને પછી મથુરા લીલાનું ચિંતન શરૂ કર્યું. યાદ આવ્યું કે મથુરામાં કંસને માર્યો હતો. તે પછી મથુરામાં સૌને લાગ્યું હતું કે હવે ભગવાન મથુરાના રાજા બનશે, પણ ઉગ્રસેનને રાજા બનાવ્યો. ભગવાન હજી ચિંતન કરે છે. અક્રૂરજી મને લેવા માટે મથુરાથી ગોકુળ આવ્યા હતા. અક્રૂર મને લઈને નીકળ્યા ત્યારે બધી ગોપીઓ રડી રહી હતી. નંદબાવા, યશોદાજી બધા રડી રહ્યા હતા. આ બધી બાબતો ભગવાનના માનસ પટલ ઉપર દોડી રહી હતી. ત્યાં ભગવાન એકદમ ઝબકીને જાગી ગયા. અરે મેરી યશોદા મૈયા! ભગવાન વિચારે છે કે આ બધી બાબતો મને અત્યારે કેમ યાદ આવે છે? ભૂતકાળની આ વાતો મારા મન ઉપર કેમ છવાતી જાય છે? ધીરે ધીરે એવી અવસ્થા આવી કે પ્રભુને ઊંઘ આવતી બંધ થઈ ગઈ. એ અવસ્થા મથુરામાં થઈ હતી. ઉધો મોહે બ્રજ વિસરત નાહી. એ અવસ્થા આજે થઈ ગઈ. એ અવસ્થા આજે થઈ ગઈ. નેત્ર બંધ કરે છે તો યશોદા મૈયાના શબ્દો એમના કાનમાં ગુંજે છે. અરે અક્રૂરજી, મેરે લાલ કો મત ले जाओ, लाला को छोड़ दो, वो उसके बगैर मैं नहीं रह पाऊंगी. ભગવાન પણ મૈયા મૈયા કરતા પાછળ જોતા ચાલ્યા જાય છે. પણ તે સમયના યશોદા મૈયાની આંખમાં આંસુ જોઈને તેને યાદ કરીને પ્રભુ જાગી જાય છે. રાણીઓને ચિંતા થઈ, પ્રભુને આ શું થઈ ગયું છે? ઘણા બેચેન રહે છે, વિચલિત રહે છે, નિદ્રા આવતી નથી. એવું લાગે છે કે પ્રભુને કોઈ ચિંતા છે. એવી કઈ ચિંતા છે કે પ્રભુ ઊંઘી શકતા નથી? કોઈ બાબત એમને પીડા આપી રહી છે, પણ એમને પૂછવાનો સાહસ કોઈ કરી શકતું નથી. ભગવાનને કોઈ પૂછી નથી શકતું કે આપના મનમાં કઈ બાબતનો દુઃખ છે. ભગવાન વિચારે છે કે હું તો એવું વિચારીને આવ્યો હતો કે આ જીવનમાં દરેકનું ઋણ ચૂકવીને પાછો જઈશ, પણ નંદી યશોદા ગોપીઓ વગેરે તો ફક્ત આપ્યું જ છે. બદલામાં કઈ ઈચ્છ્યું નથી, માગ્યું નથી. જ્યારે હું તેમને કઈ માંગવાનું કહેતો તો કહેતા, બસ પ્રભુ આપ આપવા ચાહો તો એટલું આપો કે આપ સદા પ્રસન્ન રહો. જો આપ પ્રસન્ન રહેશો તો અમને બધું જ મળી જશે. આ બધાનું ઋણ કેવી રીતે ચૂકતે કરીશ? પ્રભુને આ બધું યાદ આવે છે. ગાયો, ગોપીઓ બધા યાદ આવે છે. પણ જ્યાં માનસ પટલ ઉપર રાધાનું ચિત્ર અંકિત થવા લાગ્યું ત્યાં ભગવાનનું ચેન જતું રહ્યું, નીંદ જતી રહી. ભોજનનો પણ ત્યાગ કર્યો, જળ પીવાનું બંધ કરી દીધું. અરે અમારા પ્રભુને આ શું થઈ ગયું છે? રાણીઓ વિચાર કરે છે, શું અમારી સેવામાં કઈક શક્તિ છે? કોઈ અપરાધ થયો છે? ભગવાન અમારી પાસે હોવા છતાં પણ અમારી સાથે છે એવું કેમ નથી લાગતું? પ્રભુના માનસ ઉપર એકવાર રાધાજીની ઝલક આવી ગઈ છે, તે હવે દૂર થતી નથી. પ્રભુનું મન, ચિત્ત, આત્મા રોમ રોમ રાધાનું સ્મરણ કરી રહ્યા છે. જેમ ઉદ્ધવજીને પ્રભુ કહી રહ્યા હતા કે હે उद्धव, मेरी राधा के लिए मेरा संदेश लेके जाओ, उससे कहना कि मैं उन्हें बहुत याद करता हूँ, उनके लिए तड़पता हूँ.
ત્યારે ઉદ્ધવે કહેલું કે આપ રાધાજીને યાદ કરો છો તો મને કેમ મોકલો છો? એમને જ પત્ર લખો ને। प्रभु कहे छे, उद्धव, मैं राधा को पत्र लिखने को बहुत समय से प्रयत्न कर रही हूँ, लेकिन जब एक कागज में राधा लिखता तब मेरी आंखों में से अश्रुधारा बहने लगती है और जो भी लिखा हुआ होता है वो मेरी आंखों के आंसुओं में बह जाता है। भगवान ने ये शब्दों याद आव्या कि તેમણે ઉદ્ધવજીને કહ્યું હતું કે મેરી રાધા કો મિલકે આના। વિચારોમાં પ્રભુને નિંદર આવતી નથી। રૂકમણીજી ચિંતિત થઈ ગયા। તેમણે બધી રાણીઓને પાસે બોલાવીને કહે છે, હમણાંથી હું જોઉં છું કે પ્રભુ ભલે પોઢિયા હોય પણ ઊંઘતા નથી। એવું લાગે છે કે મનથી તેઓ ક્યાંક પહોંચી ગયા છે। ઘણીવાર પ્રભુનું શ્રીઅંગ કંપી રહ્યું છે। કાલે રાત્રે મેં એમની આંખોમાંથી આંસુ વહેતા જોયા। જેવો મેં એમને પ્રભુના શ્રીઅંગનો સ્પર્શ કર્યો તો એમના રોમરોમમાંથી ધ્વનિ સંભળાયો, રાધા રાધા રાધા। મેં મારા હાથમાં જોયું તો એના ઉપર પણ રાધા નામ છપાઈ ગયું। રૂકમણીજી ચોંકી ગયા। આ રાધા કોણ છે કે જેને યાદ કરીને પ્રભુ રડી રહ્યા છે? પછી આગળનો શું પ્રસંગ છે તે આપણે જોઈશું અને આવતા પ્રકરણમાં શ્યામ સુંદરની સ્વપ્ન લીલા આવશે। રાધાજીની બીજી સ્તુતિ લઈશું અને આગળ પ્રભુ શું કહે છે સ્વપ્ન દ્વારા પ્રભુ રાધાજી માટે જાણવાની આતુરતા આ પટરાણીઓમાં કઈ રીતે જગાડે છે એ બધું ભાવ દર્શન કરીશું। તેમાં શ્યામ સુંદર અને રાધાજીનો વાર્તાલાપનું પણ વર્ણન છે અને રાધાજી કહે છે, શ્યામ સુંદર પૂછે છે કે રાધા બતાવ હું ક્યાં નથી? ત્યારે કહે છે કે પ્રભુ મારા ભાગ્યમાં આપ નથી એટલે તો મને છોડીને જઈ રહ્યા છો। પ્રભુ આપ મારા ભાગ્યમાં ભલે નથી પણ હું ચોક્કસ આપની કંઈક તો છું હો। ભલે દુનિયા આપણા પ્રેમને કોઈ નામ આપે કે ન આપે, આપણા પ્રેમને સમજે કે ન સમજે, પણ શ્યામ સુંદર હું આપને આજે કહું છું કે મારી આજ્ઞા લીધા વગર આપ આ ભૂતલનો ત્યાગ નહીં કરી શકો। એટલે આ બધું વર્ણન આપણે આવતા પાઠમાં જોઈશું। શ્યામ સુંદરની સ્વપ્ન લીલા નું આપણે ભાવ દર્શન કરીશું। પહેલા પ્રકરણમાં આપણે જોયું યાદ અતીતની અંતરે અનુપમ દિવ્ય પ્રભાવ। શ્રી કૃષ્ણ હૃદય વ્યાપી રહ્યો અદ્ભુત રાધા ભાવ। અને શ્યામ સુંદરની સ્વપ્ન લીલામાં નંદ કિશોરે નિંદમાં લીધું રાધા નામ, સ્વપ્ન રૂપે લીલા કરી હરખ્યા ઉર ઘનશ્યામ। રાણી સૌ અધીરી બની સુજે ન કોઈ કામ, રાધા રાધા હૃદયમાં રટણ રટે અવિરામ। એટલે હવે આપણે આવતા પાઠમાં શ્યામ સુંદરની સ્વપ્ન લીલાનું ભાવ દર્શન કરીશું। આપણે શ્રી રાધાજીની એક વધાઈ બોલી અને આજના સત્સંગને વિરામ આપીએ। ઓ શ્રીનાથજી। રાધાજીની વધાઈ। आज रावल में बजत बधाई, ढोल भेरी शहनाई, शंख ध्वनि बाजत देत सुहाई। वह देखो वृषभान भवन में विमल ध्वजा कहराई। दुबले द्विज आए तुरत ही कीर्त कन्या जाय। नंद यशोदा तन मन फूले, आनंद उर न समाई। मंगल साज लिए व्रज वनिता, गावत गीत सुहाई। चोवा चंदन अगर कुमकुमा, भादो की चमचाई। व्यास दास कुंवरी मुख निरखत, कुसुमावली बरखाई। आ रीते આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી પ્યારુજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે હે પ્યારીજુ, આપના સ્વરૂપને અમે રંજક પણ સમજી શકીએ અને અમારા આત્મા પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો। બોલો શ્રી વૃષભાન દુલારી જો કી જય। આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી, શ્રી વૃષભાન દુલારીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું। જય શ્રી કૃષ્ણ।